આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગરમાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો। મોડી રાત્રે ભારે પવન પણ ફૂંકાયો હતો અને વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। તો પવન ફૂંકાતા આગિયોલમાં મકાન ધરાશાયી થયું છે। તો એકાએક મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું। તો મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું છે। ઘરમાં વૃદ્ધા સૂઈ રહ્યા હતા અને તે સમયે મકાન ધરાશાયી થયું હતું। સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને પણ જાણ કરી હતી। તો હિંમતનગરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને જેના કારણે એક મકાન પણ ધરાશાયી થયું છે। આગિયોલમાં એક મકાન ધરાશાયી થયું છે। તો મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું। તો વૃદ્ધા મોતને ભેટ્યા। ઘરમાં વૃદ્ધા સૂઈ રહ્યા હતા અને તે સમયે અચાનક મકાન ધરાશાયી થયું છે। તો સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને પણ જાણ કરી હતી। તો હિંમતનગરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો છે અને તેના કારણે મકાન ધરાશાયી થયું છે। તો બીજી તરફ કહી શકાય કે અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો અચાનક વાતાવરણ બદલાયું છે। પવનની ગતિ તેજ જોવા મળી અને તેના કારણે એક મકાન ધરાશાયી થયું છે। સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને જાણ કરી સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો અચાનક જ વાતાવરણ બદલાયું। મોડી રાત્રે પવન ફૂંકાયો। પવન ફૂંકાતા એક મકાન પણ ધરાશાયી થયું છે, જેમાં એક વૃદ્ધા મોતને ભેટ્યા। તો વૃદ્ધાનું મોત થયું છે। મકાન ધરાશાયી થતા વૃદ્ધા મોતને ભેટ્યા છે। ઘરમાં વૃદ્ધા સૂઈ રહ્યા હતા અને તે જ સમયે મકાન એકાએક ધરાશાયી થયું છે। સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને પણ જાણ કરી હતી અને જે બાદ હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો હિંમતનગરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને વરસાદી માહોલ જોવા મળ્યો। તો અચાનક જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાથે જ ઘરમાં વૃદ્ધા સૂઈ રહ્યા હતા અને તે સમયે એક મકાન ધરાશાયી થયું। સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને જાણ કરી છે। તો કહી શકાય કે હિંમતનગરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો છે। પવન ફૂંકાતા આગિયોલમાં મકાન ધરાશાયી થયું છે, જેમાં એક વૃદ્ધા મોતને ભેટ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે અચાનક જ વાતાવરણ બદલાયું છે। ઘરમાં વૃદ્ધા સૂઈ રહ્યા હતા અને તે જ સમયે એક મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું છે। તો સ્થાનિક લોકોએ પોલીસને અને ડિઝાસ્ટરને પણ જાણ કરી સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરાઈ છે। હિંમતનગરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને એક મકાન ધરાશાયી થયું। તો પવન ફૂંકાતા આગિયોલમાં એક મકાન ધરાશાયી થયું છે। અચાનક વાતાવરણમાં પલટાયું અને જેમાં મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું છે। તો અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ઘરમાં વૃદ્ધા સૂઈ રહ્યા હતા અને તે સમયે મકાન ધરાશાયી થયું હતું અને જે બાદ સ્થાનિકોએ પોલીસ અને ડિઝાસ્ટરને પણ જાણ કરી। તો હિંમતનગરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ બદલાયું। ભારે પવન ફૂંકાયો। મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો મકાન ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું। વૃદ્ધા મોતને ભેટ્યા છે। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। તપાસ હાથ ધરાઈ છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો સ્થાનિક લોકોએ પોલીસ અને ડિઝાસ્ટરને પણ જાણ કરી। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હિંમતનગરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો। પવન ફૂંકાતા આગિયોલમાં મકાન પણ ધરાશાયી થતા વૃદ્ધાનું મોત થયું છે।